જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો તમે? મજામાં જશો? ખાઓ પીવો ને મજાની લાઈફ. હાલનો બ્લોગ તમને અમારો કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. અને આજ રાતનો ભાઈ જોરદાર વરસાદ પડે છે ભાઈ. 4 વાગ્યાનો વરસાદ ચાલુ થયો છે. જેવો વરસાદ પડ્યો નથી એવો જીબી વાળા પાવર કાઢ્યો નથી ભાઈ. આ એક બહુ એટલે બહુ મોટી મગજમારી છે ભાઈ જીબીની. વરસાદ પડે ન પડે ને ત્યાં પાવર કાપી લેવાનો, બીજી વાત જ નહીં. જીબી વાળા સુધરો, લોકોને શાંતિથી ઉગવા દો, થોડુંક કામ હરકું કરો. પગાર તો આપે જ છે સરકાર, ક્યાં નથી આપતી ભાઈ. બરાબર ને મિત્રો? ભાઈ જીબીના પાવરથી જ્યાં કંટાળ્યા હોય કમેન્ટ જરૂરથી કરજો ભાઈ. અને વરસાદ સારો એવો આવી ગયો આજે તો રાતના. સારો હજી ચાલુ છે પણ ધીમે ધીમે ધીમે. ઓરિજિનલ ચોમાસું બેસી ગયું હોય એવું લાગે છે ભાઈ. ચોમાસાના હજી વાર છે 10-15 દિવસની, પણ જોરદાર વાતાવરણ થઈ ગયું છે અત્યારે વરસાદનું. ચાલો મિત્રો જમી લઈએ. ઘણા ટાઈમ પછી આજે ભાખરી ખાવાની છે ભાઈ. ચાલો જો હાલો, ભાખરી નથી ભાઈ, આજે તો રોટલી છે. રોટલી છે, ગુવારની કાચરી અને ચા. ચાલો મિત્રો જમી લઈએ. જમીને પછી ઓફિસ તરફ જવા માટે નીકળીએ. જોઈએ વરસાદનું કેવું નુકસાન છે, રસ્તામાં ક્યાંય ઝાડવા બાળવા પડ્યા છે કે નહીં. બાકી જોડાઈ રહેજો અમારી સાથે. ચાલો જઈએ જમીને પછી ઓફિસ તરફ. હલો ભાઈ, જોરદાર વરસાદ આવે છે ભાઈ. વાતાવરણ તો એક નંબર વાતાવરણ થઈ ગયું છે ભાઈ આજે તો ભાઈ. તો આમ કેવું અંધારું થયું છે. અને ભાઈ સાપુતારા જવાય ને એવું વાતાવરણ થયું છે એક નંબર. હો ભાઈ સાપુતારા જવાની ઈચ્છા થઈ ગઈ છે ભાઈ ફૂલે ફૂલ. આ શુક્ર શનિમાં એવી વિચાર છે, તો આવું ને આવું વાતાવરણ હોય ને તો શુક્ર શનિમાં સાપુતારા જવાની ઈચ્છા છે ભાઈ. કોઈની ઈચ્છા હોય અને કોઈને જો સાપુતારા જવાની આ વાતાવરણ જોઈને મન થઈ ગયું હોય તો કમેન્ટ કરજો મિત્રો. જગ્યા હશે તો બેહાડતા જ આહી. બાકી ચાલો ઓફિસ તરફ જવા નીકળ્યા છીએ. અને આવું નવું આખો દી વાતાવરણ રહે વરસાદ વાળું તો આ કંઈક બફારો ઓછો થાય. બાકી ચાલો ઓફિસ તરફ જઈએ છીએ. ઓફિસે જઈને મળીએ. જોરદાર વાતાવરણ થઈ ગયું છે હો ભાઈ. વરસાદ એક નંબર છે ભાઈ. આવો નવો આવ્યા કરે. રાતના 4 વાગ્યાનો ચાલુ છે. 3, 3:30, 4 વાગ્યાનો ચાલુ છે. મસ્ત વરસાદ છે ભાઈ. જો જોરદાર વ્યૂ આવે જો ભાઈ. આવો નવો આયલા કરે મજા આવી જાય. ચાલો મળીએ ઓફિસે જઈને. તમારા ગામમાં કે સિટીમાં વરસાદ છે કે નહીં કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. ચાલો. સાયકલ નો વેતન તો ગાડીઓ તુલાઈ. ચાલો ભાઈ ઓફિસે પહોંચી ગયા છીએ ભાઈ. જોઈએ કેટલાક આવ્યા છે આજે. વાતાવરણ એક નંબર છે ને ભાઈ. હવે આપણે 3 દી કામ કરવાનું છે ખાલી, મંગળ બુધ ગુરુ. પછી કોઈ કામ છે નહીં. સાંજના 7 વાગી જાય એવું લાગે. આપણે સાંજના 7 વાગી જાય એવું લાગે સર. આપણે દેખાય. તો પહેલી વાર એવું આપણે ઓફિસમાં આપણે દેખાય. હવે આપણે રોજ આપણે દેખાય કાશમાં. હો હા શું થયું ભાઈ? ક્વોન્ટિટી યારે લોકો કેટલા છે? આડું અવળું કાંઈ નથી ખુલતું ને ભાઈ? તો વાંધો નહીં મારો ભાઈ. કારણ કે નકર આમ ચાલુ કર્યા વગર પાછા ભાઈ આપણે એવું કાંઈ નહીં, અભિમાન નહીં કાંઈ જરાય. બરાબર ને ભાઈ? પૂરા ભાઈ ચાલો ભાઈ. કેવો વરસાદ વિરલભાઈ તમારા ગામમાં? અમારા ગામમાં આરામારો વરસાદ થઈ ગયો ભાઈ. હે આરામારો વરસાદ થઈ ગયો. એ ભાઈ ત્યાં રહેવાય જ નહીં. પાણી ભરાઈ જતા હોય. ભરાય હવે મુકા ક્યાં ભરીને તમારે ભાઈ વરસાદ આવ્યો તો એ ઓડી લઈને આવે તો. હા બાકી પછી તો આમ બોલું ફેસિલિટી કહેવાય ને, ઊંચા લોકો કહેવાય એટલે એ ઓડી લઈને આવે. તો ભાઈ આવું છે ભાઈ વિરલભાઈ નું કામ. તો ભાઈ ચાલો. 5 hours later.
ભાઈ જીમમાંથી આવી ગયા છે, વાગ્યા છે 7:30, નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. બાકી મજા આવી આજે જીમમાં હતું ટ્રાયસેપ. જોઈએ હવે શું બને છે. મીરાબેન રોટલી ચોપડી રહ્યા છે. રોટલી જ બનાવવાનું છે આજે. શાક કિસકા है? दूधी का બુધી કા શાક है. बुद्धि का साग ચલો ભાઈ બુધીનું શાક છે ભાઈ, આપણે કંઈ કામનું છે નહીં. नहीं तो मैं दाल डाली હા કાંઈ દાળ દૂધી હશે તો હાલશે ભાઈ, બાકી આપણે કાંઈ હાલશે નહીં. શાક દૂધી દાળનું છે એટલે હાલશે, બાકી આપણે શાક હાલે એમ નહોતું. કાંઈ નહીં, ચાલો મળીએ થોડી વાર પછી.